નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો આપણે આવી ગયા છે ફરીથી નવા નક્કોર વિડીયોની અંદર. અને તમે વિડીયો જોતા હોય એ બધા ઉત્સુકતા ધરાવતા હોય કે માલદેભાઈનો વિડીયો આવ્યો એટલે કંઈક નવીન જ લઈને આવ્યા છે. ખરેખર તમારા માટે વિડીયો પૂરો જોજો, છે કંઈક નવીન જ. આ ઘણી ખરી વખતે આપણે કહેતા હોઈએ કે પાણી જોવાનો વિડીયો છે, ઘણી વખત કહેતા હોય કે વરસાદના વર્તારા વિશેનું છે, ઘણીક વાર કહેતા હોય કે હારા હારા બિયારણનો છે. તો મિત્રો એક પહેલાં જ વાત કરી દઉં, વિડીયો તો બીજી ટાઈપનો છે, પણ જે બિયારણની વાત આવી ને એટલે મને મગજની અંદર ખેતીવાડીની અંદર જે સંશોધન વસ્તુ કરવાની થાય ને જે અલગ આવે ને એ ખરેખર મને મગજમાં ખૂંચી જ જાય છે. અને જીપીએસ આવ્યું હતું, તમને ખબર ને, હું કટરનો વિડીયો બનાવ્યો હતો કે જીપીએસની. હવે જીપીએસ વસ્તુનું બધું છે ને એના ઉપર આપણે આખો એક વિડીયો જ બનાવવો છે કે એનું બધું કઈ રીતે બધા ડેટા કવર કરવાનું ખેતર કહીને. પણ આપણે એ વાતને પછી લેવો ખેરી વાત મૂકો. આપણે અત્યારે વાત ઉપર આવ્યા છીએ કે ભાઈ જમીનની અંદર ખેડૂતને જીવન જરૂરિયાત પાણી, જેના જે ખેડૂત છે જેના પાસે ખેતી છે એનું તો ઠીક છે, પણ ખરેખર 6 મહિનાના બાળકથી કરી અને 1 વર્ષના જરાગણ ઘટિયા થાય ને ત્યાં સુધી બધાને પાણીની જરૂર પડે. પાણી વગર કોઈને હાલે નહીં, બરાબર. આ પૃથ્વી ઉપર 71% પાણી છે, એ બીજું બધું છે એ આપણે બધું હાસવીને બેઠા. તો આપણે જ પાણી વિશેની એવી વાત કરવાની છે કે તમે ખરેખર જોઈને તમારી હેને આખું ઉઘડી જાય જો આવી રીતનું આમ થઈ જાય કે ભાઈ મશીનથી પાણી જોઈ છે, હરિયાથી પાણી જોઈ છે, નારિયેળથી પાણી જોઈ છે, પછી નારિયેળ પાટલા ઉપર રાખીને પાણી જોઈ છે. આવી અનેક પદ્ધતિ છે. તો એમાંની એક પદ્ધતિ પણ એવી છે કે મને એક દોસ્તાર મારા છે, હવે એ લોકોએ મને એવી વાત કરી કે મેં જે પાણી જોવાનો વિડીયો મૂક્યો હતો ને, ઘણાએ અંધશ્રદ્ધા કહી દીધી. ઘણાએ કીધું કે ભાઈ આ લાલ પથ્થર ઉપર ખુલે, ઘણાએ એમ કીધું કે સફેદ પથ્થર ઉપર ખુલે. ખેર એ વાતે છોડો. આ ભાઈ મને એવી વાત કીધી કે હરિયા ખુલે. પછી એક જે યુપીવીસીને બદલે સીપીવીસી આવે, જે ગરમ પાણીના ગીઝરની અંદર આપણે બાથરૂમ ફિટિંગમાં યુઝ કરતા હોઈએ, એની અંદર કંઈક એલ ટાઈપનું એને બનાવે જે આપણે હરિયા જોવાના હતા એ જ રીતે. અને એની અંદર પાણી ભરી અને આવો કંઈક એક નુસ્ખો કરવામાં આવે છે. આ બધા નુસ્ખા તમને હું એક દિન લાઈવ બતાવવાનો છું કે એની અંદર પાણી ભર્યું, હરિયું હાથમાં રાખ્યું, નળિયું હાથમાં રાખ્યું, નિમક રાખ્યું, અને ત્યાર પછી જે ભાઈ મને ગરમ પાણીની પીવીસી જે આવે ને એની અંદર પાણી ભરી અને એલ આકારનું બનાવવાનું કીધું. એ જ ભાઈ પાછું કીધું કે ભાઈ હરિયાથી પાણી જોવાની જે વસ્તુ છે આ કોઈ અંધશ્રદ્ધા નથી, ખરેખર એક વૈજ્ઞાનિક વસ્તુ જ છે. પણ જોતા આવડે અને એની બધી ડેટા કવર કરતા ને એના રીત રિવાજ કહેવાય. હાલો ને આપણે ડેટા કવર કરવાનું કે એનો એક રીત રિવાજ હોય કે એના એ રીત રિવાજ પ્રમાણે તમે જોશો ને તો તમને ખરેખર સાચું જ લાગીએ અને 99.99% સાચું પડીએ. ત્યાર પછી કે જે વસ્તુ પાણી જોતા હોય અને સફેદ પથ્થર બતાવે, કાળો પથ્થર બતાવે, બરેલો કોલસા જેવો પાણો બતાવે, લાલ પથ્થર બતાવે, આના માટે જોવા માટે જીભ ઉપર નિમક રાખે, ખીચામાં નિમક રાખે, હાથમાં લાલ આપણે જે નળિયું હોય એ રાખે. ત્યાર પછી પંચધાતુનો જે જૂનો સિક્કો આવે એ જીભ ઉપર રાખી અને ટ્રાય કરે. એક ખુશીની વાત તો તમને એ કહું, રાજસ્થાનથી મને જે મહારાણા પ્રતાપની ધરતી છે ને ત્યાંથી એક મેસેજ મળ્યો તો, મેં એને નંબર આપ્યા ને એ ભાઈ મને કોલ કર્યો કે માલદેવ भाई मैं भी ये पानी का डार देखता हूँ, हमारे एरिया में ऐसा इलाका है कि वो सूखा है, अभी मैं पानी देखता हूँ. तो जब 10 डार मैंने देखा तो एमाथी 8 बोर में पानी आया, 2 बोर में नहीं आया. ये सरिया का ही इस्तेमाल करता हूँ, जो तांबे का जो रोड है उसका ही इस्तेमाल करता हूँ. અને હિન્દીમાં ઘણી બધી એની વાત કરી છે. તો એ ભાઈને મેં અમુક એવી પદ્ધતિ બતાવી છે ને તે ભાઈ ખુશ થઈ ગયા. અને ત્યાર પછીનો એની બોર જોયો હતો અને એ બોરની અંદર એને પાણી પણ આવ્યું. અને પાણી જોવાની ખરેખર રીત જ એક હોય કે જેને અલગ અલગ રીતથી જોતા હોય, પણ જે તાંબાના રોડથી જોતા હોય ને ત્યારે એની અંદર કંઈક પણ ધાતુ બતાવતી હોય. એટલે આ વસ્તુ થતી હોય કે ભાઈ લાલ ધાતુ બતાવતી હોય કે આપણે જે જમીનની અંદર લાલ પથ્થર હોય તો હરિયા ખુલી જતા હોય તો આના માટે નળિયું રાખે. આવા ઘણા બધા નુસ્ખા કરતા હોય, પણ ખરેખર પાણી જોવાની સાચી રીત છે ને એ હરિયા જ છે. ભલે તમને એમ થતું હોય કે નેગેટિવિટી ફેલાવે છે કે ભાઈ અંધશ્રદ્ધા છે, કે અંધશ્રદ્ધા તેમાં કોઈ ભગવાન નથી બેઠા હરિયાની અંદર, આ એક નક્કી કરી દઉં.
અને તાંબાના રોડથી પાણી જોવાનો એક્સપિરિયન્સ આપણે ફૂલમ ફૂલ છે અને આપણે જોયું છે અને પાણી થયું છે, પણ કોઈને આપણે જોઈ દેવા નથી. અને તમે તમારા હાથથી જોઈને ખોટા ખર્ચામાં ના ઉતરતા, પણ કોઈ બોર જોરાવેલા હોય ને ત્યાં જઈ અને તમારે ટ્રાય કરી લેવાની, એટલે તમારા પૈસા ના બગડે અને જોવાનું સાચું છે ખોટું છે એ નક્કી થઈ જાય. અને હવે તો એટલા બધા જાપાની ટેકનોલોજીવાળા મશીન આવી ગયા, ચાઇનીઝ ટેકનોલોજીવાળા મશીન આવી ગયા, અને હવે તો ક્યાં કઈ વાત જ છે, એના આગળ જોવરાવી લેવાનું. રહી વાત બિયારણની, આપણે કરતા હતા બિયારણ. હજી હું તમને મસ્ત મજાનું આણંદથી મને એક ફોન આવ્યો કે ભાઈ મસ્ત મજાનું વાઢડી જાહેરનું જે આ સામે મારી વાઢડી દેખાય છે ને, આનથી પણ સુપર બિયારણ આવ્યું છે. તો આપણે એ લેવા જવાનું છે, અથવા તો હું ત્યાંથી કુરિયરથી મગાવી હું ટ્રાય કરી અને ત્યારે પછી આવતી સિઝનમાં હું તમને કહી કે વાવવા જેવું છે કે નથી, માલઢોર ખાય, મીઠું છે, ખારું છે, મોરું છે, મધુરું છે, નકર સેજ કડક પણ આવતી હોય. અને આપણા પાસે જે જાહેરનું બિયારણ હતું એ લમસમ 13 મણ જેવું હતું, અને આ બિયારણ થઈ રહેવાની આરે છે ખાલી ને ખાલી 22 કિલો જેટલું રહ્યું છે. કોઈને જોઈ તો વહેલા તે પહેલાં ઓર્ડર કરજો. અને બીજું, મારે ઘરની નથી પણ મને ખેડૂતે પોતે એક ચટણી વેચવા દીધી છે. ચટણીનો ડેમો હાલ મારી પાસે નથી, કેમ કે એ ભાઈ મને કહે કે તમારે કોઈ ગ્રાહક થાય તો કહેજો, હું તમારા ઘરે પુગાડી દઈ. તો ભાવતાલને આપણે એ ભાઈ પુગાડવા આવીએ ને તે પછી આગલા વિડીયોમાં કંઈક ડિસ્કસ કર્યું. પ્યોર પોતાની વાડીના જ મરચાં અને ચટણીના મને એની ફોટા મોકલા છે, જે એકદમ લાલ ઘૂમ ચટકી આવે ને એવી નથી, કેમ કે સહેજ પીળાશ પડતો કલર છે, પણ લાલ ઘૂમ ચટકી જોઈ અને કોઈ દી ખાવું નહીં. ખાવી તો સહેજ પીળાશ પડતી હોય ને એ, કેમ કે એની અંદર કોઈ કેમિકલ કે કલર નાખેલા ના હોય. આ વસ્તુ આપણે હેલ્થ માટે સારી, એટલે તમારે ખાવું હોય તો ખેડૂતના ઘરેથી ખાવ, કેમ કે વસ્તુ સારી ઓરિજિનલ હોય. અને રહી વાત સ્વાસ્થ્યની, તો કેમ કે મારું કહેવાનું એવું થાય કે બને ને ત્યાં સુધી ભલે ઓર્ગેનિક ના કરતા હોય તો કંઈ નહીં, પણ અહીંથી અમે કેમિકલ યુક્ત કરીને દેતા હોય ને, વાંઈ જઈને પાછો લાકડાનો સોલ અને કલરવાળા કેમિકલને તીખું કંઈક ભેરવીને દે ને એ પેટમાં જાય ને એટલે હાવ તાપ જેવા ભડકા થતા હોય પેટની અંદર, અને સ્વાસ્થ્ય બગડે. તો એથી કરતાં તમે કહું છું કે તમે કલર હમું ના જાઓ અને સારી વસ્તુ લ્યો. અને એવું નથી કે મને ઓલે ભાઈ વેસવા અહીંયા દેહે, મને તો એની એટલા માટે દીધી કે મારે કોઈ ઓનલાઈન વેપાર કરી શકે એમ નથી. અને આ છે જો કંઈક સારા ભાવથી ખપી જતી હોય તો મેં એનું કામ કરવા હાટું થઈ અને હું તમને કહું છું. અને કોઈને પણ લેવી હોય તો એ લગભગ રોડને કાંઠે ઓલા તંબુ તાણીને બેઠા હોય ત્યાંથી પણ લઈ લેવાય. પણ એક ભાઈની છે ને રૂબરૂ વાત સાંભળેલી છે કે રોડને કાંઠે તંબુ તાણીને બેઠા હતા ને ત્યાંથી એને દેખાડી ને એવી પાછી દરીને દીધી, નીકળી નથી. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. ત્યાર પછી અમે ઘઉં પુગાડવા જે ગયા હતા જામનગર 80 મણ જેટલા, હવે ત્યાંથી મેં એવી વાત સાંભળી હતી કે બાજુના જ ગામમાંથી કે અમને આવી અને દેખાડી ગયા માલ, અને પાછા ઉતારવા એ સાંજે આવ્યા. તો સાંજે જે ઉતારી ગયા ને અમે સવારે જોયા ને જેવા દેખાડી ગયા તો એવા નહોતા. એટલે એ લોકોએ મારા પાસેથી એવા હાટું ઘઉં લીધા કે જેવા દેખાડ્યા હતા ને એવા જ નીકળ્યા. તો હવે હું કરવું, હું ખાવું એ તમારા હાથની વાત છે. અને બાકી આ પાણીવાળો વિડીયો શેર કરજો, કોકને ઉપયોગ આવીએ. અને કોઈને ખાલી ટ્રાય કરાવી હોય ને તો કહેજો, હું આવીને જોઈ જઈ. આવજો. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.